નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 9 कैसा शोर। આગળ આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 5નો અભ્યાસ કર્યો હતો। આજે ભાગ 3માં આગળ અભ્યાસ કરીશું। ભાગ 3માં જોઈએ પ્રશ્ન નંબર 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। એટલે કે નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। તો જોઈએ પહેલો પ્રશ્ન, કચુંબર में किन किन सब्जियों का उपयोग होता है। એટલે કે કચુંબર બનાવવા માટે આપણે કઈ કઈ શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ। કચુંબર में बंद गोभी, मूली, गाजर, बीट, प्याज, ककड़ी, मिर्च, टमाटर आदि सब्जियों का उपयोग होता है। એટલે કે આ બધી શાકભાજી છે કે કોબીજ છે, મૂળો છે, ગાજર છે, બીટ છે, કાંદા છે, કાકડી છે, મરચું છે, ટામેટું છે વગેરે શાકભાજીનો આપણે શું કરતા હોય છે, કચુંબર બનાવવા માટે ઉપયોગ કરતા હોય છે। બીજો પ્રશ્ન છે, आलू से खाने की क्या क्या चीज़ें बनती है। એટલે કે આલુ એટલે કે બટાકામાંથી આપણે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવીએ છીએ। आलू से चाट, चिप्स, टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें बनती है। એટલે કે આ બટાકામાંથી શું ચિપ્સ બનાવવામાં આવે છે, પછી ને ચાટ બનાવવામાં આવે છે વગેરે શું કહે એની એ શું ચટપટી એટલે કે મસાલેદાર ખાવાની વસ્તુઓ એ બનાવે આ બટાકામાંથી બનાવવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, મસાલો से रसोई में क्या फर्क पड़ता है। એટલે કે મસાલો નાખવાથી રસોઈમાં શું ફરક પડે છે। તો मसालों से रसोई को स्वाद और सुगंध मिलते हैं। એટલે કે મસાલો રસોઈમાં નાખવામાં આવે તો શું મળે છે, સ્વાદ અને સુગંધ મળે છે। चौथा प्रश्न, जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम लिखिए। એટલે કે જમીનની નીચે જે શાકભાજીઓ થાય છે એના નામ લખવાના છે। तो जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम इस प्रकार है, आलू, गाजर, प्याज, मूली, रतालू, लहसुन, शकरकंद और जमीकंद आदि। એટલે કે વગેરે શાકભાજીઓ ક્યાં થાય છે કે જમીનની અંદર, જેમ કે બટાકા છે, ગાજર છે, ડુંગળી છે, મૂળો છે, રતાળું છે, લસણ છે, શક્કરિયું છે, સોરણ છે વગેરે શાકભાજીઓ ક્યાં થાય છે કે જમીનની નીચેના ભાગમાં થાય છે, એટલે કે જમીનની અંદર થાય છે। પાંચમો પ્રશ્ન, बेलों पर होने वाली सब्जियों के नाम लिखिए। એટલે કે છોડ ઉપર કે વેલા ઉપર જે શાકભાજીઓ થાય છે એના નામ લખવાના છે। જેમ કે કઈ કઈ તો કકડી, કરેલા, કુમળા, તોરઈ, લૌકી, કુંદरू, परवल, सेब आदि सब्जियां बेलों पर होती है। એટલે કે શું કાકડી છે, કારેલું છે, પછી કોળું છે, તોરિયું છે, દૂધી, ગિલોડું આ વગેરે પરવળ વગેરે શાકભાજીઓ ક્યાં થાય છે, વેલા ઉપર થાય છે। આગળ પ્રશ્ન 7, निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। એટલે કે આપણે જે મુહાવરા આપેલા છે એનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાના છે। પહેલું જોઈએ, નોકઝોક કરના। એટલે કે એનો અર્થ શું થાય છે, તો છેડછાડ કરના એટલે ઉગ્ર ચર્ચા કરના એનો અર્થ થાય છે। એનો વાક્ય છે, दोनों भाई अपनी अपनी कमाई के बारे में नोकझोक करने लगे। એટલે શું કહે છે કે બે ભાઈ શું કરે છે, પોતાની કમાણી બાબતે શું કરે છે, એકબીજા સાથે ઉગ્ર ચર્ચા કરે છે। બીજું છે,
बात काटना तो बीच में बोल उठना। बात काटनाનો અર્થ શું થાય છે કે વચ્ચે બોલી પડવું। तो एनु वाक्य में प्रयोग, माँ बेटे की बातचीत चल रही थी कि बहन ने बात काटते हुए कहा। એટલે કે माँ અને બેટાની શું થાય વાતચીત ચાલે છે ત્યાં એ શું કરે છે એની બહેન આવીને બંનેને ઊભા રાખીને શું કરે છે એમની વાત કાપીને એ કહે છે। એટલે એનો અર્થ શું થાય બાત કાટના એટલે કે બીચ મેં બોલ ઉઠના એટલે કે વચ્ચે બોલે છે। ત્રીજું છે मुहावरा मुँह में पानी आ जाना। એનો અર્થ શું થાય છે તો ખાને કી ઈચ્છા હોના। શું થાય છે એનો અર્થ કે ખાવાની ઈચ્છા થવી। तो वाक्य में जलेबी की बात सुनते ही तनिष्क के मुँह में पानी आ गया। શું થાય છે કે એનો અર્થ કે જલેબીની વાત સાંભળતા તનિષ્કના મોંમાં શું આવી જાય છે પાણી આવી જાય છે એટલે કે એ ખાવાની ઈચ્છા થાય છે। प्रश्न 8, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે કે કોષ્ટકમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું જોઈએ बैंगन खाली जगह पर होता है तो રીંગણ ક્યાં થાય છે તો પૌધા પર એટલે કે છોડ ઉપર થાય છે એટલે કે પૌધા ઉપર થાય છે। બીજું છે ભીંડી ખાલી જગ્યા પર હોતી તો ત્યાં પણ શું આવે છે પૌધે પર। પછી ત્રીજું કકડી ખાલી જગ્યા પર હોતી है કકડી એટલે કે કાકડી તો ક્યાં થાય લતા એટલે કે વેલા ઉપર થાય છે। जामुन खाली जगह पर होते लगते हैं तो क्या लागे जांबू तो पेड़ पर क्या लागे छे पेड़ पर એટલે કે ઝાડ પર લાગે છે। पांचमो मूली खाली जगह के अंदर होती है એટલે મૂળો ક્યાં થાય તો जमीन के अंदर એટલે કે જમીનની અંદર। गाजर खाली जगह के अंदर होता है तो ये पण શું આવે છે જમીનની અંદર। सेम तो એટલે ક્યાં થાય છે તો એ લતા એટલે કે છોડ એટલે કે વેલા ઉપર થાય છે। અમૃત ખાલી જગ્યા પર હોતા है तो એ ક્યાં થાય છે તો એ ઝાડ ઉપર થાય છે। प्रश्न 9, गुजराती में अनुवाद कीजिए। એટલે ગુજરાતીમાં શું કરવાનું છે એનું આપણે ગુજરાતીમાં अनुवाद કરવાનું છે। તો પહેલું વાક્ય જોઈએ सभी सब्जियां मेरे बिना अधूरी है। તેનું ગુજરાતીમાં શું થશે કે બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે। શું થાય છે એનું ગુજરાતી બધી શાકભાજી મારા વગર અધૂરી છે। બીજું છે ગાજર से हलवा बनता है तो શું આવશે એનું ગુજરાતી કે ગાજરથી હલવો બને છે। ત્રીજું છે मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं तो मसाला रसोईने स्वाद અને સુગંધ આપે છે। શું આવે છે કે મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે। ચોથું છે करेला स्वास्थ्य के लिए बहुत लाभदायी है એટલે કે કારેલું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે। શું છે કારેલું કેવું છે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે। પાંચમો बिरजू चाचा सो गए तो बिरजू काका सूई गया। શું થાય છે એનું ગુજરાતી बिरजू काका सूई गया। હવે આગળ જોઈએ ભાષા સજ્જતા એટલે કે આપણે વ્યાકરણનો ભાગ જોઈએ। એમાં આપેલું છે વિશેષણ। શું છે વિશેષણ। હવે અહીંયા આપણને કોષ્ટક આપેલા છે કે અહીંયા ક અને અહીંયા ખ। આપણે જોવાનું છે કે મનોજને ગાજર ખાયા સામે શું છે मनोज ने बड़ा गाजर खाया। टोकरी में शकरकंद है टोकरी में मीठा शकरकंद है। घोड़ा दौड़ता है काला घोड़ा दौड़ता है। गाय चरती है सफ़ेद गाय चरती है। लड़के पढ़ते हैं 3 लड़के पढ़ते हैं। गिलास में दूध है गिलास में थोड़ा दूध है। હવે આને બંનેમાં શું છે બંને વાક્યમાં થોડો ફરક આપણને જોવા મળે
છે। હવે આમાં આપણે શું જોવાનું છે, આપણે શું શીખવાનું છે, વિશેષણ। વિશેષણ કોને કહેવામાં આવે છે? તો આપણે અહીંયા જોઈએ કે संज्ञा की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं। હવે આપણે આગળ જોઈ ગયા કે સંજ્ઞા કોને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ, સ્થાન યા વસ્તુ માટે કોઈ જે નામ વાપરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં। અથવા કોઈ જાતિનો નિર્દેશ કરતા હોય તો તેને પણ શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં આવે છે। અને એ સંજ્ઞાની વિશેષતા બતાવે, શું બતાવે છે? વિશેષ, બીજા કરતાં એ કેવું પડે? અલગ પડતું હોય અને વિશેષ કહેવામાં આવે છે। તો એને શું કહેવામાં આવે છે? વિશેષણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? विशेषण। तो આપણે અહીંયા જોઈએ કે विभाग क के वाक्यों में रेखांकित शब्द क्या क्या कि जो गाजर, शक्करकंद, घोड़ा, गाय, लड़के ने दूध। तो इन संज्ञाओं की એટલે એ શું છે? સંજ્ઞાઓ છે। શું છે? સંજ્ઞાઓ। ને એ વિશેષતા बताने वाले शब्द એટલે કે એની વિશેષતા બતાવવાવાળા શબ્દો કયા છે? તો આપણે સામે જોઈએ કે જો बड़ा, मीठा, काला, सफ़ेद, तीन ने थोड़ा। तो એ શું બતાવે છે? એનું વિશેષતા બતાવે છે। વિશેષણ કહેવાય એટલે શું બતાવે છે? વિશેષતા રહેલી છે। કેમ કે ગાજર, તો કેવું ગાજર ખાય છે? મનોજને ગાજર ખાયા, તો મનોજ ગાજરને, અને સામે શું છે કે મનોજને બડા ગાજર ખાય, એટલે મનોજ કેવું ગાજર ખાય છે? કે સૌથી મોટું ગાજર હોય એ ખાય છે। એટલે શું બતાવે છે? એનું વિશેષતા बतावे છે। પછી टोकरी में शक्करकंद है, टोकरी में मीठा शक्करकंद है, એટલે કેવું અહીંયા શું થયું? મીઠું, એટલે કે શક્કરિયું કેવું ખાય છે? ટોકરીમાં કેવું છે? મીઠું છે। ઘોડા દોડતા है, काला घोड़ा दौड़ता है, એટલે ઘોડો દોડે છે ને અહીંયા શું છે? કાળો, એટલે કે કાળો ઘોડો દોડે છે। એટલે એ વિશેષતા શબ્દો છે। તો કયા કયા વિશેષતા શબ્દ વિશેષણ કહેવામાં આવે છે? કે બડા, મીઠા, કાલા, સફેદ, तीन ने थोड़ा। એને શું કહેવામાં આવે છે? તો એ વિશેષણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એ શબ્દને વિશેષણ કહેવામાં આવે છે। તો વિશેષણ કોને કહેવાય? કે संज्ञा की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं। યાદ રાખવાનું છે આપણે કે સંજ્ઞાની વિશેષતા બતાવે છે એ શબ્દને શું કહેવામાં આવે છે? વિશેષણ કહેવામાં આવે છે। તો આપણે નીચે વાક્યો આપેલા છે એમાંથી આપણે વિશેષણ શોધીને લખવાના છે। તો નીચે એના જવાબ પણ આપેલા છે। તો જોઈએ આપણે, શક્કરકંદ મીઠા હોતા હૈ, તો શું આવશે એમાં? તો મીઠા। પછી છે કરેલા કડવા હોતા હૈ, તો શું આવે અહીંયા? કડવા, એ વિશેષણ છે। ગાજર લાલ હોતા હૈ, તો લાલ એ શું છે? વિશેષણ છે। નર્મદા हमारी बड़ी नदी है, तो શું આવશે અહીંયા? बड़ी। हिमालय ऊंचा पर्वत है, तो શું આવશે? ऊंचा, એ વિશેષણ છે। हमारी कक्षा में 50 लड़के हैं, तो 50 એ શું આવે છે? વિશેષણ આવે છે। કચુંબર स्वादिष्ट है, तो એ स्वादिष्ट એ શું થાય છે? વિશેષણ છે। मनीषा अच्छी लड़की है, तो अच्छी એ શું થાય છે? વિશેષણ છે। लोटे में थोड़ा दूध है, એ થોડા એ શું છે? વિશેષણ છે। અંબાજી બડા યાત્રાધામ હે, તો અહીંયા શું થશે? બડા એ શું છે? વિશેષણ છે। તો આપણે અહીંયા શું આપેલા છે? બધા વિશેષણની આપણે સમજ મેળવી। હવે તેને આધારે આપણે ખાલી જગ્યા જોઈશું। પ્રશ્ન 10 સ્વાધ્યાય પોથીમાં જોઈએ, निम्नलिखित वाक्यों में से विशेषण छांट कर लिखिए। એટલે કે વાક્યમાંથી આપણે વિશેષણ શોધીને લખવાનું છે। તો પહેલું છે નવીન ઊંચા લડકા હે, તો શું આવશે આમાં? વિશેષણ શું આવે? કે ઊંચા। શું આવશે? ઊંચા। પછી ય મીઠા ચીકુ હે, તો આમાંથી વિશેષણ શું આવશે? મીઠા, બરાબર। પછી મીના લાલ ગાજર ખા રહી હે, તો અહીંયા શું આવશે? વિશેષણ લાલ। શું આવશે? લાલ। ऋत्विक ने बड़ा खिलौना खरीदा, तो આમાં શું આવશે? बड़ा। શું આવશે? बड़ा એ વિશેષણ છે। हमारी कक्षा में 35 लड़के हैं, तो શું આવશે અહીંયા? વિશેષણ 35।
એ વિશેષણ છે। ય अच्छा चित्र किसने बनाया? तो अहींया विशेषण शुं आवे छे? अच्छा ए विशेषण छे। गिलास में थोड़ा पानी है तो विशेषण आवे अहींया थोड़ा। तो आ शुं छे? आपणे विशेषण शोधीने आपणे अहींया सामे लखवाना छे आ रीते। हवे व्याकरणमां આપણે આગળ બીજો ટોપિક જોઈએ ક્રિયા। શું છે ક્રિયા? તો क्रिया शू है तेना विषे समझ मेळवीए। चित्रों के नीचे दिए गए वाक्यों में पढ़ती है, दौड़ती है, खाती है, खेलता है, पीता है, लिखता है शब्द क्रिया है। एटले के आ जे शब्द आपणे आपेला छे कि मयूरी शू छे? पढ़ती है। तो पढ़ती है शू करे छे? कि वाँचे छे, क्रिया छे। दौड़ती है तो ये शू छे? क्रिया छे। खाती है तो ये शू छे? क्रिया छे। तो आ बधा जे शब्द आपेला छे शू के बतावे छे? कोईपण काम करे छे एवुं ए बतावे छे। तो एने शू कहेवामां आवे छे? आपणे क्रिया कहेवामां आवे छे। शू कहेवामां आवे छे? क्रिया कहेवामां आवे छे। आगळ बीजा छे वाक्य तो जोईए। सचिन खेलता है, पानी पीता है, लिखता है। तो ए बधा जे शुं छे आपणे जोईए कि खेलता एटले कि रमे छे एटले कि कोई क्रिया करे छे एवुं आपणने बतावे छे। तो ए बधा आपणने शुं थाय छे कि एने शुं कहेवामां आवे छे? क्रिया कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? क्रिया। जो पद किसी कार्य करने का या होने का बोध करवाए वह क्रिया कहलाता है। एटले कि कोईपण शुं होय छे? पद ए शुं करे छे? कार्य एटले काम करवानुं अथवा ए थतुं होय एवुं शुं बतावे छे। तो एने शुं कहेवामां आवे छे? क्रिया कहेवामां आवे छे। एटले कि जो पद किसी कार्य करने या होने का बोध करवाए वह क्रिया कहलाता है। तो ए बधा शब्दों ने शुं कहेवामां आवे छे? क्रिया कहेवामां आवे छे। तो आपणे जोईए उदाहरण तरीके घोड़ा दौड़ता है। तो आमां शुं थाय छे? क्रिया। क्रियापद कयुं आवशे? तो दौड़ता है ए क्रियापद छे। पछी गाय चरती है तो ये पण चरती है क्रियापद छे। मनहर लिखता है तो लखवानी क्रिया करे छे, लखवानुं काम। पढ़ता है पण एक क्रिया थाय छे, ए क्रियापदो छे। एटले खेलता है। मनीषा पानी पीती है एटले पीती है ए शुं थाय छे? क्रिया थाय छे। शेर दहाड़ता है एटले कि दहाड़ता है ए शुं थाय छे? क्रियापद थाय छे। पछी हाथी चींगाड़ता है तो चींगाड़ता ए क्रियापद थाय छे। बकरी मीमियाती है तो ये पण एक क्रियापद थाय छे। मनोज कूदता है तो ये कूदता ए शुं थाय छे? क्रियापद थाय छे। तो आपणे અહીં શું જોયું કે ક્રિયાપદ કોને કહેવાય તેની સમજ મેળવી। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 11 નિમ્નલિખિત વાક્યો में से क्रियापद छांटकर लिखिए। એટલે કે વાક્યમાંથી આપણે ક્રિયાપદ શોધીને લખવાનું છે। તો મોહન पढ़ता है તો આમાંથી ક્રિયાપદ કયું આવશે? पढ़ता है બરાબર। પછી છે कनक दौड़ता है तो શું આવશે અહીંયા? दौड़ता है એટલે કે દોડવાની ક્રિયા થાય છે એટલે દોડતા है તો એ શું થશે અહીંયા? ક્રિયાપદ થાય છે। સલીમ પાણી પીતા है तो पीता है तो એ શું આવશે અહીંયા? ક્રિયાપદ છે। गाय खाना खाती है तो અહીંયા શું આવશે? ક્રિયાપદ खाती है। रुचा गीत लिखती है तो શું આવશે અહીંયા? लिखती है ए क्रियापद थाय छे। विजय खेलता है तो अहींया शुं आवशे? खेलता है ए शुं थाय छे? अहींया क्रियापद थाय छे। तो आपणे आ रीते क्रियापद कोने कहेवाय तेनी समज मेळवी अने ते शोधीने आपणे अहींया शुं करे छे? सामे लखेला छे। तो तमारे पण आ रीते लखवानुं छे। आगळ छे प्रश्न नंबर 12 भिन्न शब्द पर गोला खींची એટલે કે અલગ જે શબ્દ પડતો હોય એ શોધીને આપણે એના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે। જેમ કે પહેલામાં છે મૂલી, બેંગન, આમ ને આલુ।
તો અહીંયા ગોળ શાના પર થશે? આમ એટલે શું થાય છે? એ અલગ પડે છે. જે બાકીના 3 શબ્દો એ શામાં આવે છે? શાકભાજીમાં આવે છે. અને આ શું છે? એક ફળનું નામ છે એટલા માટે. પછી છે બીજું છે રતાલુ, સેબ, લૌકી અને પાલક. તો અહીંયા પણ એવું છે કે 3 શબ્દો શું છે? શાકભાજીમાં છે ને આ એક શું છે? ફળમાં આવે છે. પછી ત્રીજું છે અનાર, કેલા, કુંદરું અને અંગૂર. તો અહીંયા શું છે? આ 3 ફળ છે અને આ શું છે? શાકભાજીનું નામ છે એટલે એ અલગ પડે છે. પછી છે ભીંડી, બંધગોબી, તુરઈ ને કેલા. તો આપણને અહીંયા શું અલગ પડે છે? કેલા, કેમ કે આ 3 શાકભાજીના નામ. કેળું એ શાનું નામ છે? ફળનું નામ છે. પપીતા, સેમ, કરેલા અને પ્યાજ. તો આમાંથી શું અલગ પડે છે? પપીતા એટલે કે આ ફળનું નામ છે ને બાકીના 3 શું છે? શાકભાજીના નામ છે. છઠ્ઠું છે લસણ, કદ્દુ, અદરક અને મિર્ચ. તો 3 આ શું છે કે આપણે એનો મસાલા તરીકે આપણે ઉપયોગ કરતા છે. આદુ છે, લસણ છે ને મરચું છે. ને કદ્દુ એ શું આપણે શું કરીએ છીએ? એ કોળું છે એટલે કે શાકભાજીમાં આવે છે એટલે એ અલગ પડે છે. 7મું છે ચંપા, ચમેલી, કનેર ને કરેલા. તેમાંથી અલગ શું પડે છે? કરેલા એટલે કે કારેલું. ને આ શું છે? ફૂલના નામ છે. એટલા માટે આપણે અહીંયા શું કર્યું કે જે અલગ પડતા હોય એના ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 6 થી 12 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.